ખેડા જિલ્લાના ઠાસરામાં ટીચર્સ ક્રેડિટ સોસાયટી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે। અગાઉના અંદાજે ₹2 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસ વચ્ચે હવે ₹3 લાખના દાબડા પ્રકરણ બાદ પ્રમુખ અને મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે સોસાયટી પર અચાનક તાળા વાગતા શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે। સબ રજિસ્ટ્રાર પિંકલ કિંગાણીએ વિભાગ દ્વારા તાળા ન મારાયા હોવાની સ્પષ્ટ કરી હતી। ત્યારે સોસાયટી બંધ કરાવવાના આદેશ પાછળ કોણ છે તે મુદ્દે રહસ્ય વધુ ઘેરાયું છે અને લોન સર્ટિફિકેટ માટે આવતા શિક્ષકો છેલ્લા 2 દિવસથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સાહેબ, આપનો પરિચય? રવિન્દ્રસિંહ અમરસિંહ પરમાર, સાર્વજનિક વિદ્યાલય, નિવૃત્ત પ્રિન્સિપાલ। રવિન્દ્રસિંહ, તમે અહીંયા ટીચર્સ સોસાયટી છે આવ્યા છો, શું કહેશો? આ ટીચર સોસાયટીની અંદર મારા મિસિસના 4 લાખના સર્ટી હતા, એટલે મારે જરૂર હોવાથી ઉપાડવા માટે આવ્યા હતા, પણ સમય ગયો એના કારણે એ લોકો કે ભાઈ એક વખત રિન્યૂ કરી અને પછી જ તમારો ચેક લખાશે, તો 1 વીકથી મેં એમને આપ્યા હતા। આજે એમનો 7મો દિવસ પૂરો થયો અને 2 દિવસથી સળંગર હું આવું છું, પણ મને કોઈ ખબર નહીં, એટલે હું તારું જોઈને પાછો જતો હતો। પણ હવે તમે ઊભા હતા ત્યારે મને ખબર પડી કે ખરેખર આ તો વિવાદની અંદર આ સોસાયટી બંધ રાખી છે, એ ખરેખર બહુ જ અન્યાય કહેવાય। આ સમયની અંદર શિક્ષકોને લગનગાળાની મોસમ ચાલતી હોય, વેકેશનની મોસમ ચાલતી હોય, પૈસાની જરૂર હોય, એમનો ફંડ ફાળો દર મહિને પગારમાંથી કપાતો જ હોય, એની અંદર જે જમા હોય, જ્યારે જરૂર પડે ત્યારે આ વસ્તુ ન મળે, એક ઠાસરા તાલુકા સોસાયટી ક્રેડિટ સોસાયટીને એક લાંછન લાગે તેવી ઘટના છે। અંદરો વિવાદ વિખાદની અંદર બીજાને પાડાના વખારે પેલાના નામ લેવાનો એ નીતિ બહુ ખરેખર અન્યાય જેવી ગણાય।